તોલાણી કોલેજની બેદરકારીને કારણે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની પરીક્ષાની હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જતા કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. ટૂંક સમય પહેલા કચ્છ યુનિવર્સિટી દ્વારા એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક આપવામાં આવી હતી. પરંતુ તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સની ઘોર બેદરકારીને કારણે સેમેસ્ટર 1 અને 2ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ફાળવવામાં આવી નહીં અને કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નહીં. પરિણામે કોલેજની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા. વિદ્યાર્થીઓએ કોલેજનો સંપર્ક કર્યો ત્યારે તેમને રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું, પરંતુ હવે લગભગ 25થી 30 દિવસ વીતી ગયા હોવા છતાં હજી સુધી આ વિષયમાં કોઈપણ સ્પષ્ટતા કે કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે ફરીથી પરીક્ષા આપવા તક આપવામાં આવે તેવી કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી. વારંવાર કોલેજની ઘોર બેદરકારીને સામે આવતી હોય છે, તેથી આપ કોલેજ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. થોડાક દિવસ અગાઉ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર કોલેજોમાં સુરક્ષાના અભાવે હિંસક હુમલા થતા હોય છે, તે માટે ક્યાંક ને ક્યાંક કોલેજ જવાબદાર છે. તેના માટે એક કમિટીની રચના કરી અને કોલેજ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, પરંતુ તે વિષય પર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવશે. આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા, ગાંધીધામ પ્રમુખ મયુર સુંઢા, મહામંત્રી પરેશ ફૂફલ, ઉપપ્રમુખ વિજય મહેશ્વરી, સેક્રેટરી રોનક ભર્યા, પાર્થ દેવરિયા, હિતેશ ચેંજક સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા.